બનાવી રહેજો કાંદાની ભાજીનું શાક. બાજરીના રોટલા, મકાઈના રોટલા કે જુવારના રોટલા સાથે બહુ સરસ લાગે છે. સૌથી પહેલાં મેં 1 કિલો કાંદાની ભાજી લીધી છે. કાંદાની ભાજી એટલે સ્પ્રિંગ ઓનિયન આવી રીતે મેં કટ કરી દીધી છે અને ધોઈને પાણી એનું બધું કાઢી દીધું છે. હવે એમાં એક પેન લઈશ. એ પેનમાં હું તેલ નાખીશ. 2 ટેબલ સ્પૂન તેલ નાખીશ. તેલ ગરમ થાય ત્યાં સુધી, ત્યાર પછી એમાં હું 1/2 સ્પૂન રાઈ મસ્ટર્ડ, 1 સ્પૂન જીરા, 1 ટેબલ સ્પૂન હિંગ, 1 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન હલ્દી. અને બીજી પણ થોડીક નાખીશ. આટલી બધી ક્વોન્ટિટી છે એટલે 2 ટીસ્પૂન હલ્દી નાખીશ. અને એમાં તીખું જોઈએ એ પ્રમાણે લગભગ 7 થી 8 ગ્રીન મરચાં નાખ્યા છે. બહુ ઝીણા નહીં, કટરમાં કરીએ તો સરસ લાગે છે. હવે આ બધી જ ભાજી 1 કિલો હું આમાં ઉમેરી દઈશ. થોડું ઓછું, આમાં પાણીનો ભાગ વધારે હોય ભાજી એટલે ક્વોન્ટિટી હમણાં ઓછી થાય ત્યાર પછી આપણે એને થોડી હલાવીશું. એમાં હું મીઠું નાખી દઈશ. વન સ્પૂન અને 1.5 ટેબલ સ્પૂન મીઠું નાખીશ. હવે હું એને હલાવી દઉં છું. અને ઢાંકીને હંમેશા શાક ઢાંકીને બનાવો, જેથી એના પોષક તત્વો જળવાઈ રહે છે, હેલ્ધી બને છે. હવે આને હું ઢાંકી દઈશ. 15 થી 20 મિનિટ પાણી બળતા થશે. જ્યાં સુધી બળી ના જાય પાણી ત્યાં સુધી